ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 4 શાખામાંથી 7 કરોડથી વધુનું ફ્રોડ થયું છે। તળાજા, ભારતનગર, સુભાષનગર, સિદ્ધસર શાખામાંથી ફ્રોડ થયું। રવિવારના દિવસે સાયબર ગઠિયાઓએ બેંકનું સોફ્ટવેર હેક કર્યું હતું। આ સોફ્ટવેર હેક કરીને પૈસા ટ્રાન્સફર કરી લેવાયા। બેંક મેનેજર હવે આજે નોંધાવશે ફરિયાદ। સાયબર ફ્રોડ તમામ શાખામાં લેવડ દેવડ સહિતના કામકાજ બંધ કરાયા છે। આ સાયબર ફ્રોડના બનાવ પછી તમામ શાખામાં થતા કામકાજ હાલ પૂરતા બંધ કરવાની ફરજ પડી રહી છે। રવિવારે બેંકનું સોફ્ટવેર અચાનક જ હેક થઈ ગયું અને હેકિંગ દરમિયાન જ પૈસા ટ્રાન્સફર કરી લેવાયા। જોકે બેંક મેનેજર હવે આજે ફરિયાદ નોંધાવવાના છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત। અજીત, કયા પ્રકારના ફ્રોડનો બનાવ છે? જી અજીત। જી ચિરાગ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આવેલી છે, જે ભાવનગર શહેર માત્ર નહીં પરંતુ ભાવનગર જિલ્લા અને આજુબાજુ બોટાદ, ગઢડા સુધી પથરાયેલી છે અને અનેક શાખાઓ છે। ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર અત્યારે એવું બહાર આવ્યું છે, જો કે આ સમગ્ર ઘટના રવિવારના રોજ રજાના દિવસે બનવા પામેલ છે, જેની અંદર 7 કરોડ રૂપિયા જેવડી મોટી રકમ કોઈ સાયબર જે ગઠિયાઓ હોય તેના દ્વારા ફ્રોડ કરીને ઉપાડી લેવામાં આવી છે। રવિવારે સમગ્ર ઘટના બનવા પામેલી છે। સોમવારના દિવસે મેનેજરને બેંકને જાણ થતા તુરંત તમામ જે એમના કનેક્ટેડ જેટલી વિભાગ છે તેને જાણ કરવા દેવામાં આવી છે। ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભરતનગર, સિદ્ધસર અને તળાજા શાખા સહિત 4 શાખાઓની અંદર આ ફ્રોડ થયું છે। 7 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે। ત્યારે જો બેંકની વાત કરવામાં આવે તો બેંકની અંદરનો કોઈ કર્મચારી હોવાની શક્યતાઓ રહેલી છે કે નથી તે તપાસનો વિષય છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો આ સમગ્ર એક સોફ્ટવેર કંપનીને મેનેજ કરવા માટેનું એનું સર્વર આપવામાં આવેલું છે, તો એના દ્વારા કે એના કર્મચારી દ્વારા પણ શક્યતાઓ રહેલી છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો 4 નંબર મળવા પામેલ છે, જે નંબરની અંદર પૈસા ટ્રાન્સફર થયા છે અને એમાંથી અન્ય ખાતાઓમાં ગયા છે। ત્યારે સવાલ એ છે કે આ પૈસા સ્થાનિક જે ખાતા હતા એ કોના છે? સ્થાનિક કોઈ વ્યક્તિ છે, તે જાણકાર વ્યક્તિ છે, બેંકનો વ્યક્તિ છે કે સોફ્ટવેર કંપની છે એનો વ્યક્તિ છે, કે આટલી મોટી 7 કરોડ રૂપિયા જેટલી રકમ કઈ રીતે ટ્રાન્સફર થઈ? બેંકના જે એકાઉન્ટ છે, બેંકનો જે સોફ્ટવેર છે એ કઈ રીતે હેક થયો? બેંકના ડેટા છે કઈ રીતે લીક થયા? ઘણા બધા સવાલોની અંદર પ્રશ્ન આખો ગૂંચવાયેલો છે। ત્યારે ભાવનગર સામાન્ય રીતે 2 કરોડની ફરિયાદ હોય ત્યારે ભાવનગર જિલ્લાની જે તે જિલ્લાના સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ આ 7 કરોડ રૂપિયા એટલે કે જે આ રાજ્ય લેવલે આની ફરિયાદ થતી હોય છે, ભાવનગરમાં નહીં થાય, કારણ કે 7 કરોડ રૂપિયાની આ સમગ્ર ફરિયાદ છે। એટલે એમણે આઈટી વિભાગના જે એના કર્મચારી હોય છે તેને પણ મોકલી દીધા છે ગાંધીનગર ખાતે અને ફરિયાદ કરવા માટે। બિલકુલ, ધન્યવાદ અજીત તમામ જાણકારી બદલ। તો હાલમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। 7 કરોડનું આ ફ્રોડ કરવામાં આવ્યું છે।